સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પોલીસ વિભાગની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ડીજીપી વિકાસ સહાય અને રાજ્યના તમામ આઈજી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. કોન્ફરન્સ દરમિયાન ડીજીપીએ ક્રાઇમના આંકડા રજૂ કર્યા અને પોલીસને 3 મુખ્ય પ્રોજેક્ટ પર કામ કરવા માટે સૂચના આપવામાં આવી. તેરા તુજકો મુબારક, 3 વાત તમારી, 3 વાત અમારી અને વ્યાજખોર સામે ઝુંબેશ જેવી કામગીરીને વેગ આપવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત મિન્ટર પ્રોજેક્ટની શરૂઆત પણ કરવામાં આવી, જેના અંતર્ગત કહી શકાય કે ગુજરાતના 9000થી વધુ આરોપીઓ પર પોલીસ દેખરેખ રાખશે. પાછલા 1 મહિનામાં રાજ્યભરમાં 30 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે આપણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જેનું નામ છે મિન્ટર પ્રોજેક્ટ. મિન્ટર પ્રોજેક્ટ એટલે કે જે વ્યક્તિ મિલકત વિરુદ્ધ ગુનાઓ કરતા હોય, મિલકત વિરુદ્ધ ગુનાના એક આરોપી ઉપર એક પોલીસની જવાબદારી. છેલ્લા 5 વર્ષમાં જે લોકોએ મિલકત વિરુદ્ધના ગુનામાં અટક થયા હોય એવા લોકોને આપણે ઓળખી કાઢીએ, પોલીસ રડારમાં લઈએ અને એ વ્યક્તિ ફરીથી ગુનો નહીં કરે એના માટે એક પોલીસને જવાબદારી સોંપી, સ્થાનિક પોલીસને. એ એમનો મેન્ટર. એટલે એવા ટોટલ 9745 આરોપી કે જેના ઉપર ગુજરાત પોલીસ એક મેન્ટર મૂકી છે. એક પોલીસવાળો, એ પોલીસ કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ હોય, અને એમની જવાબદારી કે એ જોઈ લે કે આ વ્યક્તિ ફરીથી ગુનો ન કરે. એટલે આ મેન્ટર પ્રોજેક્ટના કારણે શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. એ જ રીતે શરીર સંબંધી ગુનો,